અરવલ્લી મોડાસા 400 બંગલામાં રહેતી મહિલા અને તેના પરિવાર દ્વારા જિલ્લા પોલીસ વડાને ન્યાય માટે અરજી કરાઈ। મોડાસા બાયપાસ ઉપર આવેલ 400 બંગલામાં રહેતી મહિલા કૈલાસબેન સેદાભાઈ પટેલ દ્વારા મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં આશરે 11 દિવસ પહેલા ગળદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી વિશેની ફરિયાદ તેના જ વિસ્તારમાં રહેતા વિશાલભાઈ ગોકાભાઈ વાઘેલા સામે કરવામાં આવી હતી, પરંતુ આજ દિન સુધી પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી ન કરતા તેમજ પોતાની જાનમાલને ખતરો હોવાનું અનુભવતા જિલ્લા પોલીસ વડાને યોગ્ય તપાસ કરી તાત્કાલિક ન્યાય મળે અને આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરવામાં આવી। તો શું જિલ્લા પોલીસ આ વિષય ઉપર યોગ્ય તપાસ કરી જરૂરી કાર્યવાહી કરશે કે કેમ તે જોવું રહ્યું। જોતા રહો અજય એ ભાટિયા સાથે ભાટિયા 15 ન્યૂઝ અરવલ્લી મોડાસા। ચતુરભાઈની પત્ની બોલું છું અને આ છોકરો છારછેડ મારી છોકરીના માથે કરતો હતો, એના માટે મેં પોલીસ સ્ટેશન ફરિયાદી આપેલી હતી। આજે 10-12 દિવસ થઈ ગયા, એનો કોઈ નિકાલ થયો નથી અને આ લોકો પર અમને જેને તેને મારી જાય છે, એટલે આ લોકો અમને બીક લાગે છે, તો અમને સુરક્ષા અમને મળે એવી નમ્ર વિનંતી છે। હું સેદાભાઈ ચતુરભાઈ પટેલ હાલ રહીએ છીએ અમે ગુજરાત હાઉસિંગ ગૃહ નિર્માણ બોર્ડના મકાન મોડાસા અરવલ્લી જિલ્લો અને વત્તા વિશાલભાઈ ગોકાભાઈ વાઘેલા તેમને અમારા ઘરેથી લેટરિંગ જવા ગયેલ અને ત્યારે લાકડીના માર અને લાફાવરે બહુ મારી અને એમના કાકાનો પૂરેપૂરો સાથ છે રાજુભાઈ ઉદાભાઈ વાઘેલા, તેઓ દારૂનો ધંધો કરે છે અને વત્તા આવી રીતના ઉશ્કેરી અને માણસો મારવા માટે મોકલે છે। તો સાહેબ શ્રીને ખાસ મારી અરજ નમ્ર વિનંતી છે કે અમે પોલીસ સ્ટેશનની અંદર અરજી આપેલી 11 દિવસ થયા છે, તો 11 દિવસની અંદર અમારી કોઈ ઇન્કવાયરી લીધેલ ન હોવાથી તો સર અમે જિલ્લા વડા કચેરી ઉપર આવી અને અમે અરજી આપેલ છે, તો એની નોંધ લઈ અને ખાસ એની ઇન્કવાયરી કરવા માટે અમારી અરજ નમ્ર વિનંતી છે।